મહારાષ્ટ્રમાં કયા એવા મુદ્દાઓ રહ્યા કે જે સવિશેષ મતદારોને એવા ચોંટી ગયા કે આટલી ભવ્ય જીત તરફ ભારતીય જનતા પાર્ટી? એટલે ભારતીય જનતા પાર્ટી તો બહુ સ્પષ્ટતા સાથે બટેંગે તો કટેંગે ને એક હે તો સેફેના નારા આપ્યા હતા. પણ એ સિવાય તડજોડ પોલિટિક્સ જે ભારતીય જનતા પાર્ટીએ કર્યું એના જવાબમાં અને બાકીનો એક આખો બહુ જ મોટો નેરેટિવ ઊભો થયો હતો એના 24ની લોકસભામાં જે પરિણામો મળ્યા એનાથી બહુ જ વિપરીત આ પરિણામો છે. એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટીને જે ભૂલ કે દર્પણ દેખાડ્યું, ચહેરો દેખાડ્યો જનતાએ, તો એ ભાજપે જોયો અને સુધાર કર્યો. આ બહુ મોટો ફરક છે બંને મેઇન સ્ટ્રીમ જે મેઇન પોલિટિકલ પાર્ટી છે ભાજપ અને કોંગ્રેસ એના જવાબ આપવાની પદ્ધતિમાં. કે ભાજપને જનતા જ્યારે ચહેરો બતાવે છે દર્પણમાં તો પોલિટિકલ ચહેરો તો એમાં જોઈને સુધાર કરે છે અને એને ખબર પડે છે કે મારે આ જગ્યાએ કામ કરવાની જરૂર છે. તો એ લોકો ત્રણેય પક્ષો પણ જે રીતે એકસાથે રહ્યા અને સૌથી મોટું એમણે બે એવા મોટા પક્ષોના ફાળિયા કર્યા, પોલિટિકલ ફાળિયા, કે જે ઓલરેડી એવું હતું કે જેમનું મહારાષ્ટ્રમાં બહુ જ બધો દમ હતો. એટલે છેક હમણાં બહુ જૂની વાત નથી, 90 સુધી નાના ભાઈ તરીકે ભારતીય જનતા પાર્ટી શિવસેના સાથે રહેતી હતી. એ ભારતીય જનતા પાર્ટી એકલા હાથે આગળ વધી રહી છે. શિવસેના શિંદે છે સેકન્ડ નંબર પર આવી ગઈ છે અને શિવસેના છે ઉદ્ધવ ઠાકરે સાવ પછડાઈ ગઈ છે. તો આ છે જે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં બનાવ્યું છે. એટલે વિધિન પાર્ટી પણ એ લોકો એક રહ્યા અને એમણે એ ડેમોગ્રાફી મેનેજમેન્ટમાં પણ એ બહુ જ ખાસ કામ રાખ્યું કે જેમાં જે મુસ્લિમ બાહુલવાળી બેઠકો હતી, જ્યાં એસસી મતદારો વધારે હતા, એ બધી જગ્યાએ પણ એ ખાસું બધું ડેમેજ કંટ્રોલ કરી શક્યા છે. દલિત મતદારો છે એમને હાથમાંથી નથી જવા દીધા, ત્યાં એમણે એક્સ્ટ્રા કેન્ડિડેટ ઊભા રાખ્યા પણ એ વોટ વહેંચાવ્યા, જેના કારણે એમને અલ્ટિમેટ ફાયદો થઈ શકે અને એ પરિણામોમાં દેખાયું મહારાષ્ટ્રમાં.